જિંદગીમાં પહેલી વખત મારે જવું પડ્યું ટિફિન લઈને કામે. 8 કલાક ડેડિકેશન સાથે તું કામ કરીશ, ગજબ ઓવર ટાઈમ કરીશ, મસ્ત મારફાટ આઈડિયા કરે કરીશ, ઊંધો પડી જઈશ, ઘર બાર બધું ભૂલી જઈશ, પણ બધું ક્યાં? ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપાલના દેશી બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે સવારમાં 7 વાગ્યામાં ટિફિન લઈને કઈ જગ્યા ઉપર જાઉં છું, હું લેવા જાઉં છું, જો હાટું બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને જો આ છે આપણે નદિયાભાઈ. તો સવારમાં આપણે ટિફિન લઈને નીકળી ગયા છીએ. જો આ ગાડી લઈને જવાનું છે, બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હું લેવા જાઉં છું, કઈ જગ્યા ઉપર જાઉં છું. તો સવારમાં આપણે કરી દિવસની શરૂઆત ગાડી લઈને. જો મસ્તીનો ખેતરનો વ્યૂ જોઈને આપણે જઈએ છીએ આપણા કામ ઉપર. શું કામ છે જોવા માટે. ઓ કવડો મોટો પંખો. સવારના વાગ્યા છે 7:45 અને ફાઇનલી લોકેશન ઉપર હું પહોંચી ગયો છું. તમે ખાલી જુઓ ભાઈ, તાજા હવા છે. આમ જો વ્યૂ જોવો ભાઈ. સામે આપણી ગાડી પડી છે, તાજી. આજ તો બધાને શેવડી ખવડાવવાની છે. પહાડ છે અને તાજી શેવડી ખવડાવવાની છે તમને બધાને. તમે જોઈ શકો છો. હા એટલે હાવ નેચરલ તમને હવા મળે. હો ભાઈ, હા એટલે હાવ શુદ્ધ હવા મળે. તો આ રીતે છે ભાઈ. સવારમાં ટાઈટ છે. 7 વાગે નીકળ્યો હતો પણ થોડુંક કામ આવી ગયું હતું રસ્તામાં, એના કારણે લેટ થઈ ગયા. 7:45 અહીંયા પહોંચ્યો. અને સવારમાં જો ખેતરે પહોંચી ગયા છીએ. હા તો ભાઈ જો અખતરિયા ગામની અંદર અમે શેવડી વેચતા આવતા હતા. આ ભાઈ આવ્યા છે. અખતરિયા ગામની સ્કૂલ છે કે જેટલા બાળકો છે ને એટલા બધાને શેવડી ખવડાવો. ગાડી ઊભી રખાઈ દીધી છે. હવે જોઈએ આપણે કેટલા ભારા જોઈએ છે. આ સાહેબ છે અને કાળી શેવડી છે ભાઈ. શું નામ છે સાહેબ તમારું? ગઢવી સાહેબ. તમારું ભાઈ? પરેશભાઈ. તો ભાઈ આ પરેશભાઈ છે ને, આ પરેશભાઈ છેવડી ખવડાવે છે અત્યારે. કે બાળકોને સીધી સ્કૂલ પાસે ગાડી ઠેરાઈ દીધી છે આપણી. અને જો 120 બાળકો છે બધા થઈને કે અહીંયા લઈ લો એ કે. અને આપણે ભાઈ એ જે ભાવ બાળકોનું કીધું એટલે એ પ્રમાણે આપણે ભાવ કાઢી દીધી છે. આ ભાઈ છે ભાઈ, આખો આ વિડીયો નો છે આ ભાઈ ને જ આવવો જોઈએ. કારણ કે એને હાથ કરીને જો આ સ્કૂલ છે ને સીધું ઠાઠું મરાઈ દીધું. અને જો આ એટલા કટકા કરે છે મામા. અને બાળકો તમે જો આ સાહેબ છે. સાહેબ કે અહીંયા આવવા જોઈએ.
હવે અત્યારે અક્રિયાની સ્કૂલની અંદર સહી અને છોકરા શેરડી ખાઈને જલસા કરવાના છે આજ તમે જોઈ શકો છો આ સ્કૂલ છે બધાથી કેટલા છોકરા છે સાહેબ આપણી શાળાની ટોટલ 140 જેવા બાળકો પણ હાજર વિદ્યાર્થી 125 જેવા ખરા. અત્યારે હાજર હા. તો ભાઈ જો બાળકોને થોડું છોકરા તમે જો મામા પાછળ જોજો એ ઘડી ખમો મામા ઘા કરો ને દાતડીનો એટલે વાહે જોજો તો ભાઈ આ રીતે છે ભાઈ તો હવે આપણે ઈ જોવાનું છે એટલે થઈ રહેશે કે બીજા ભારા ઉતારવા છે તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો આજ બહુ એટલે બહુ આનંદ આવશે અમને તે ને તમને તે બાળકો ખાય એટલે કોને આનંદ ન આવે તમે જોઈ શકો છો આવે છે તે માટે સરપંચ સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. શેરડી આપ્યા પછી જે લોકો અહીંયા મધ્યાહન ભોજનનો લાભ લે છે એ જમે છે એ લોકો અહીંયા નહીં રહેવાનું છે બાકીના વિદ્યાર્થીઓ ઘરે જમવા જવાનું છે તો ફરી શાળા વતી બધા સ્ટાફ વતી આચાર્ય વતી હું ઉજ્જવલ સંદેશ અને ભાઈ ઓલો ભાઈ અને 4 જણા બે ભાગ દેતા હતા બધા આ લાઈનની ચાપ કરે તો ભાઈ આખી જો ઉભારો એટલે લેકિન ભર્યો તો ગાડી ખાલી થઈ ગઈ હવે થોડાક ભારા બચ્યા છે હવે જમી લેવાનું છે પેલા પછી આગળ વાત ટિફિન છે આપણું હું શું ને જો મામા છે અરે આખો ઉભારો હતો ખાલી કેમ નહીં મારી ગાડી છે તો ભાઈ જો મામા પાણીઓ બી જમવા બેસી ગયા છે વાલોળ નું મામા શાક લેવા છે હું બટેટાનું શાક લેવું ચેકેલા મરસા સાઈઝ છે ડુંગળી છે અને જો આ હોતે છે હો ભાઈ આને શું કહેવાય જરા કોમેન્ટ કરી દેજો તમને ખબર હોય આ મેચા મરસા છે ભાઈ તો હવે આપણે થોડુંક જમી લઈએ જમીન પછી પાછા નેક્સ્ટ વિડીયોમાં તમને હું અપડેટ આપું શું થયું હું નહીં આખી જો આ ગાડી ભરી હતી શેવડીની આખો ઉભારો હતો ખાલી કરી નાખ્યો હવે મુદલ 15 થી 20 ભારા બચ્યા છે એટલે છે મામા 20 ભારા વધ્યા છે અને એ જો ખાલી કરીને હમણાં જમીન થોડો ટાઢા પર થાય ને કોકને ફુવા દેવો પડે ને કોક ગાળ્યું દે સારું હાલો આપણે જમી લઈ